ઓરેન્જ એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે? અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ વિસ્તારો એવા કે જ્યાં 40 થી 45 ડિગ્રી ગરમી રહેશે. કચ્છ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ 40 થી 45 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેશે. આ તમામ એ વિસ્તારો કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ અહીંયા પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે, એટલે કે 45 ડિગ્રી સુધી તાપમાન અહીંયા જઈ શકે છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો કે જ્યાં હવામાન વિભાગ તરફથી સત્તાવાર રીતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનું યલો એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે? તો કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર જ્યાં યલો એલર્ટ એટલે કે 35 થી 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, સુરત અને તાપીમાં પણ 40 થી 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે, અને એટલે જ નવસારી, વલસાડમાં પણ યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે.